હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ પટેલ્સ ઈ લર્નિંગ ઝોન. ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 4 સુધીનું હોમવર્કમાં આપેલું હતું. 5મો દાખલો ઓમિટેડ છે, તમારે કરવાની જરૂર નથી. ફટાફટથી દાખલા નંબર 6 શું કહે છે જોઈ લઈએ. એક ઉત્પાદક એવું માને છે કે તેના દૈનિક ઉત્પાદનનો બહુલક 70 છે. આ ઉત્પાદિત એકમની ડિઝાઇનમાં થોડો ફેરફાર કર્યા પછી લીધેલ માહિતીનું ઉત્પાદન વિતરણ નીચે મુજબ છે. એકમોની સંખ્યા આપેલી છે અને દિવસોની સંખ્યા આપેલી છે, પરંતુ અહીં એકચ્યુઅલી એવું છે કે તમને અનિવારક આવૃત્તિ વિતરણ આપેલું છે, માટે તમારે એક વસ્તુ ખૂબ જ ધ્યાનમાં લેવાની છે અને એટલા માટે થઈને મારે આ દાખલો ગણાવવો પડી રહ્યો છે, અદરવાઇઝ હું તમને હોમવર્કમાં આપી શકત. બરાબર છે. દાખલા નંબર 6, મોસ્ટ આઈએમપી હોવાનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે અહીંયા તમને અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે. અચ્છા, શું તે ઉત્પાદનની સંખ્યાના બહુલકમાં કોઈ ફેરફાર થયો છે? તો આપણે જૂનો બહુલક મળ્યો છે 70, નવો બહુલક શોધીએ પછી જ ખબર પડે. નવું બહુલક શોધવા માટે આપણે કયું સૂત્ર વાપરીશું? અચ્છા, એના માટે આપણે પહેલાં વર્ગ લંબાઈ ચેક કરવી પડશે. વર્ગ લંબાઈ દરેકની સેમ જ દેખાય છે, 64, 69, 74, 79, 84, 89 ને 94. તો બધાની વર્ગ લંબાઈ સરખી છે. અચ્છા, સૌથી વધુ આવૃત્તિ મળે છે 10. બરાબર, તો એ પણ 2 વાર રિપીટ થતી નથી અને માટે આપણે જે આપણું FM વાળું સૂત્ર છે એ વાપરી શકીશું. તો ફટાફટથી આપણે જે ડેટા આપેલો છે એના માટે એક ટેબલ ડ્રો કરી લઈએ. અહીં આપણે FM શોધવાની અહીં આપણે CF શોધવાની કોઈ જ જરૂર નથી. તો પહેલાં જ આપેલું છે એકમોની સંખ્યા, અને પછી આપેલું છે દિવસોની સંખ્યા. સાહીઠથી 64, 65થી 69, 70થી 74, 75થી 79, 80થી 84, 85થી 89 અને 90થી 94. બીજું આપેલું છે તમને 5, 7, 10, 8532. આ તમને આપેલી છે આવૃત્તિ, રાઈટ. ચલો, તો એમાંથી FM કોને કહીશું? જે હાઈએસ્ટ છે એને. એના ઉપરની જે હોય એને F1 કહેવાય, એના નીચેની જે હોય એને F2 કહેવાય. ફટાકથી સૂત્ર મૂકી દઈએ. મોડ એટલે કે બહુલક. સૂત્ર છે L પ્લસ FM માઇનસ F1 ભાગ્યા 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. ચલો, L એટલે 70, પરંતુ ખાસ ધ્યાન રાખજો કેમ કે આ 70 અનિવારક આવૃત્તિ વિતરણનું છે એટલે આપણે એમાંથી 0.5 લેસ કરીશું, 69.5 આવશે. આખા દાખલામાં જે મેઇન વસ્તુ ધ્યાન રાખવાની છે આ જ છે. જો 70 લખશો તો ખોટું પડશે. રેડી? ચલો, FM 10, F1 7, 2FM
20, F1 7, F2 8, C એટલે 5. હવે અહીંયા પણ ભૂલ થવાના ચાન્સીસ ખરા. ઘણા લોકો ભૂલથી 4 પણ લખી શકે છે. 4 ખોટું. બરાબર છે. તમે આ જ રીતે રેડ પેનથી હાઇલાઇટ કરીને તમારા ચોપડામાં રાખજો, જેથી કરીને એક્ઝામ વખતે તમને કોઈ જ પ્રોબ્લેમ પડે નહીં. આ તમારો જવાબ. રેડી? તો આખા દાખલાની અંદર જે મેઇન વસ્તુ તમારે ધ્યાન રાખવાની હતી એ એક જ હતી, અને એ છે જે તમે આ લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ લીધો છે, અધઃ સીમા બિંદુ, એ બરાબર છે. કેમ આવું કર્યું? કેમ આવું કર્યું? કારણ કે આ અનિવારક છે માટે. બરાબર? અનિવારક છે માટે. આ વસ્તુ માત્ર ને માત્ર એક્સપ્લેનેશન છે. તમારે ચોપડામાં લખવી હોય તો લખી શકો છો, પણ એક્ઝામમાં લખવાની જરૂર નથી. નેક્સ્ટ મૂવ કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન 7 પર. એક દુકાનમાંથી દરરોજ વેચાતા 2 કંપનીઓના તેલના ડબ્બાના વેચાણના આંકડાઓ નીચે પ્રમાણે છે. 40 દિવસનું વેચાણ આપેલું છે આપણને. વેચાણની સરખામણી કરવા માટે મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો કઈ કંપનીનું વેચાણ વધારે છે તેમ કહી શકાય? તો એના માટે આપણે બંને કંપનીનો મધ્યસ્થ શોધવો પડશે. મધ્યસ્થ શોધવા માટે આપણે બંને કંપનીનું સંચય આવૃત્તિ વિતરણ શોધવું પડશે. ને અગેઇન આપણને અહીંયા અનિવારક આવૃત્તિ વિતરણ આપેલું છે, માટે જે દાખલો હમણાં કર્યો એના જેવો જ દાખલો છે. જોઈ લઈએ ફટાફટથી. ક્વેશ્ચન નંબર 7. એને પણ આપણે આઈએમપી કેટેગરીમાં જ લઈશું. ફટાફટથી ટેબલ ડ્રો કરી દઈએ. બે કંપની છે, એક્સ અને વાય. બંને માટે અલગ ટેબલ બનાવવું પડશે. પહેલાં આપણને આપેલું છે તેલના ડબ્બાની સંખ્યા. કંપની એક્સ, કંપની વાય. દિવસોની સંખ્યા એફ CF. દિવસોની સંખ્યા F CF. દિવસોની સંખ્યાઓ તેલના ડબ્બાની સંખ્યાઓમાં આપણને આ રીતે આપેલું છે: 2 to 5, 6 to 9, 10 to 13, 14 to 17, 18 to 21 and 22 to 25. F કંઈક આ રીતે આપેલ છે: 1, 3, 17, 9, 6 અને 4.
5, 9, 20, 3, 2, 1. CF શોધી લઈએ. 1, 4, 4 અને 17, 21, 21 અને 9, 30, 36 અને 40. સો n બરાબર 40. આના માટે CF શોધી લઈએ. ફાઇવ અને 9, 14, 14 અને 20, 34, 37, 39 અને 40, એટલે n બરાબર 40. આપણે કંપની X માટે પહેલા મધ્યસ્થ શોધી લઈએ. m બરાબર n/2 મું અવલોકન, વીસમું અવલોકન CFમાં જોતા વર્ગ મળે છે 10 થી 13, એટલે L બરાબર 10. બિલકુલ નહીં, આ જ ભૂલ થાય છે, નહીં કરતા. બરાબર છે. શું લખવાનું થશે આપણે? 9.5. વેરી ગુડ. F બરાબર 17 અને CF બરાબર 4. જ્યારે C બરાબર લખીશું આપણે 10 પણ ગણાશે અને 13 પણ ગણાશે. તો 10, 11, 12 અને 13, એટલે C બરાબર આવશે 4. બરાબર છે. તો આપણે મૂકી દઈએ જવાબ. સૂત્ર મૂકી દઈએ. m બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા C. 9.5 પ્લસ n/2 એટલે 20, CF એટલે 4, F એટલે 17, C એટલે 4. તો 9.5માં આપણે પ્લસ શું કરવાનું થશે? 20માંથી 4 જાય તો 16 વધે. 16 ગુણ્યા 4 ભાગ્યા 17. 9.5 16 ગુણ્યા 4 એટલે 64. 64 ભાગ્યા 17. શું જવાબ આવે છે? 3.7647. તો ફાઇનલ આન્સર તમારો આવશે 13.26. અને મધ્યસ્થ છે તેલના ડબ્બાનો, માટે એકમ લખવો ફરજિયાત છે. આ આપણને મળ્યો કંપની એક્સનો મધ્યસ્થ. હવે આપણે શોધીશું કંપની વાયનો મધ્યસ્થ. તો m બરાબર n/2 મું અવલોકન, ચાલીસ ભાગ્યા 2 મું અવલોકન, જવાબમાં આવશે 20મું અવલોકન. CFમાં જોતા ક્યાં મળશે? 34માં. ફરી પાછો અહીંયા પણ એનો એ જ આપણને મળે છે વર્ગ 10 થી 13, એટલે L બરાબર લઈશું 9.5.
અહીં તમે એફ બરાબર લેશો 20 અને CF બરાબર લેશો 14. સી બરાબર તો 4 જ આવશે. સૂત્ર મૂકી દઈએ. એમ બરાબર L+N/2 - CF अपॉन F इंटू C. L बराबर 9.5 प्लस 20 माइनस CF 14 F 20 C 4 9.5 प्लस 20 मांथी 14 जाए 6 गुणिया 4 भाग्या 20 24 भाग्या 20 24 भाग्या 20 એટલે 1.2 10.7 ડબ્બા. ચલો કોનો મધ્યસ્થ વધારે મળે છે? કંપની એક્સનો. કંપની એક્સનો મધ્યસ્થ વધારે છે. કંપની એક્સનો મધ્યસ્થ વધુ છે માટે વેચાણ એક્સ કંપનીનું વધારે છે. ક્લિયર? તો આ સાથે આપણું ચેપ્ટર નંબર 3 અહીંયા ફિનિશ થાય છે. દાખલા નંબર 8 જે છે એમાં તમારે આલેખની રીતે બહુલક છે અને એ આપણે ઓમિટ કરાવેલ છે માટે તમારે હાલ કરવાની જરૂર નથી. તો જે પણ કંઈ તમને આ ચેપ્ટરમાં ક્વેરીઝ ડાઉટ કંઈ પણ હોય તો એ તમે કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. ઉદાહરણો તમારે બધા જ આ ચેપ્ટરના ફિનિશ કરવાના રહેશે. નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું એક ચેપ્ટર શરૂઆત કરીશું. ત્યાં સુધી રજા લઉં. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.